ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજથી આપણે શરૂ કરવાના છે બોર્ડ માટે મહત્વના પ્રશ્નોની સિરીઝ. એમાં આજે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નંબર 31 બોર્ડમાં ક્વેશ્ચન નંબર 31 3 માર્ક્સનો પૂછાવાનો છે. તો ચાલો આપણે જોઈએ આ પ્રશ્નો કેવા હોય છે. પહેલો પ્રશ્ન, હિરલ દર માસની શરૂઆતમાં 500 નો ઉપાડ કરે છે. કેટલાનો? 500 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% વ્યાજ ગણવાનું હોય તો વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. જો કે આવું વાર્ષિક ઉપાડ જેવું બોર્ડમાં પૂછાતું નથી, છતાં આપણે કરી દેવાનું છે કે બહુ મોટી વસ્તુ નથી. ચાલો ધ્યાન આપો. તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે પહેલા એને વાર્ષિક ઉપાડ કીધો, તો માસિક ઉપાડ આપણને કેટલો આપી દીધો છે? માસિક ઉપાડ બરાબર કેટલો આપ્યો છે? 500. તો હવે એના પરથી આપણે શોધવાનો છે વાર્ષિક ઉપાડ. તો વાર્ષિક ઉપાડ બરાબર 500 ગુણ્યા 12 એટલે કેટલા? 6000 રૂપિયા. એના પછી આપણે શોધવાનું છે ઉપાડ પર વ્યાજ. શું શોધવાનું છે? ઉપાડ પર વ્યાજ. એનું સૂત્ર આવે છોકરાઓ, I બરાબર PRN ના છેદમાં 100. તમે નાના હતા ત્યારે આના વિશે માહિતી તમે મેળવી હશે. ચાલો તો એનો પહેલો છે પી. પી એટલે મુદલ. પી કેટલા છે? 500. આર એટલે વ્યાજનો દર. કેટલા ટકા છે? 10%. એન એટલે મુદત. અહીંયા જુઓ ક્યારે ઉપાડ કરે છે? શરૂઆતમાં ઉપાડ કરે છે. અને શરૂઆતમાં ઉપાડ કરે તો કેવું આવશે? 78 ના છેદમાં 12. જો અંતમાં કરે તો 66 ના છેદમાં 12. કેમ 78 આવે? કેમ 66 આવે? કેમ 72 આવે? એ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. ચાલો તો PRN ના છેદમાં 100. પી કેટલો છે? સર 500 ગુણ્યા આર એટલે 10%. 10 ના છેદમાં 100 ગુણ્યા એન 78 ના છેદમાં 12. ચાલો સાદુરૂપ આપો તો 500 ના 10% એટલે 50 ગુણ્યા 78 ભાગ્યા 12 એટલે 325 રૂપિયા. આ તમારો શું આવશે? જવાબ. તો આવા જ દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. કયો? ક્વેશ્ચન નંબર 31. કયો? ક્વેશ્ચન નંબર 31. ચાલો હજી એક દાખલો જોઈએ. શું કહે છે? એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. શું કહે છે? એક સરખી રકમનો ઉપાડ કરે છે. કેટલું ખબર નથી. વર્ષને અંતે વાર્ષિક ઉપાડ 12000 છે. એટલે અહીંયા લખીશું વાર્ષિક ઉપાડ બરાબર કેટલા? 12000. Therefore માસિક ઉપાડ બરાબર 12000 ભાગ્યા 12 એટલે કેટલા આવશે? 1000 માસિક ઉપાડ થશે. ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. શું કીધું? ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું છે? 12%. વસૂલ લેવલ તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. હવે તમને આવડી ગયું. I બરાબર PRN ના છેદમાં 100. શું સૂત્ર છે? PRN ના છેદમાં 100. ચાલો તો પી કેટલો છે? પી છે સર 1000 ગુણ્યા આર એટલે વ્યાજનો દર કેટલો? 12 ના છેદમાં 100 ગુણ્યા હવે શું કીધું? વર્ષના અંતે. અહીંયા જો વર્ષના અંતે સોરી પેઢીમાં દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. અંતે કીધું છે એટલે 66 ના છેદમાં 12. ચાલો તો 1000 ગુણ્યા 12% ગુણ્યા 66 ના છેદમાં 12 એટલે કેટલો જવાબ આવશે?
660 રૂપિયા. કેટલો જવાબ આવશે? 660 રૂપિયા. ઈઝી? કોઈને વાંધો છે? હા કે ના? મને ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. કોઈને વાંધો ખરી? ચાલો, સરસ સરસ. ચાલો, અમૃતા દાખલા નંબર 3. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. ભાઈ, ધંધામાં કેટલા ભાગીદાર છે? 2. એક ભાગીદારનું નામ છે અમૃતા, બીજો છે દિવ્યા. શું કીધું? તેઓની મૂડીનું પ્રમાણ 5:3 છે. ચાલો, 2 ભાગીદાર છે. ચાલો, તો અહીંયા આપણે પહેલા લખીશું ભાગીદાર. કોણ? અમૃતા અને દિવ્યા. એમનું કયું પ્રમાણ આપી દીધું છે? મૂડીનું પ્રમાણ આપી દીધું છે. કેટલું? 3:2. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર કેટલા ટકા કમિશન આપવાનું છે? 8% કમિશન આપવાનું છે. તો આપણને કમિશનનો દર પણ આપી દીધો છે. કેટલા ટકા? 8% કમિશનનો દર. જો પેઢીના ચોપડે 96,876 આપણને કુલ નફો પણ આપી દીધો. કેટલો? 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? શેની વાત કરી છે? અમૃતાને મળતી રકમ. તો ભાઈ, આપણે ભાગીદારના કરારનામામાં પણ ભણ્યા, સમાવિષ્ટ બાબતોમાં અને લક્ષણોમાં પણ ભણ્યા. જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન હોય શેનો? નફા નુકસાન અંગેનો, તો કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય. અહીંયા કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે. મારે કયું પ્રમાણ જોઈએ? સર, નફા નુકસાનનું જોઈએ. તો અહીંયા ખોટું આપ્યું છે, વધારાનું આપ્યું છે. આપણે કયું લેવાનું છે? નફા નુકસાનનું. ચાલો, તો પહેલા આપણે જોઈએ શું એને કીધું છે? ચાલો, પહેલા આપણે ગોતવું પડશે કમિશન. તો કમિશનનું સૂત્ર કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન દર છેદમાં 100 પ્લસ કમિશન દર. ચાલો, નફો કેટલો? 96,876 ગુણ્યા કમિશન નો દર 8, 100 પ્લસ 8 એટલે 108. ચાલો, તો સાદુરૂપ આપો. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108 એટલે આવશે 7,176. આ કોનું કમિશન આવ્યું? અમૃતાનું કમિશન આવ્યું. આપણે શું કરવાનું છે? અમૃતાને મળતી રકમ શોધવાની છે. ચાલો, તો હવે આપણે શોધવું પડશે વહેંચણી પાત્ર નફો. ચાલો, વહેંચણી પાત્ર નફાનું સૂત્ર થશે કુલ નફો માઇનસ કમિશન. શું સૂત્ર થશે? કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો કેટલો હતો? 96,876 માઇનસ કમિશન 7,176. ચાલો, તો 96,876 માંથી 7,176 બાદ કરો તો 89,700 રૂપિયા આપણને શું મળશે? વહેંચણી પાત્ર નફો. શું મળશે? વહેંચણી પાત્ર નફો. આપણે શું શોધવાનું છે? અમૃતાને મળતી રકમ. તો પહેલા તો આપણે અમૃતાને મળતો નફો શોધવો પડશે. તો અમૃતાનો નફો બરાબર 89,700 એટલે તો સૂત્ર લખીએ, સારું લાગે. વહેંચણી પાત્ર નફો ગુણ્યા 1/2. કેમ 1/2? નફા નુકસાન નું પ્રમાણ આપ્યું નથી એટલે સરખા ભાગે વેચાશે. ચાલો, તો 89,700 ગુણ્યા 1/2
તો 89,700 ભાગ્યા 2 44,850 કેટલા 44,850 આ આવી ગયું અમૃતાનો નફો તો આપણે શોધવાને છે અમૃતાને મળતી રકમ શું શોધવાનું છે અમૃતાને મળતી રકમ તો અમૃતાને શું મળશે એક મળશે વહેંચણી પાત્ર નફો અને બીજું મળશે કમિશન ચાલો અમૃતાનો વહેંચણી પાત્ર નફો કેટલો 44,850 પ્લસ કમિશન 7,176 ચાલો 44,850 પ્લસ 7,176 એટલે જવાબ આવશે 52,026 કેટલો જવાબ આવશે 52,026 તો આજે આટલા 3 દાખલા ધીરે ધીરે વધારીશું ઓકે તો ત્યાર સુધી બધાને ગુડ નાઇટ મળીએ છે આવતીકાલ ભાઈ રોજે રોજ તૈયારી કરશો તો વ્યવસ્થિત તૈયારી થશે બરાબર હવે આપણે રોજ મળીશું રોજ કંઈક ના કંઈક તમારા માટે હું લઈને આવીશ બરાબર આપણે પારકી આશાએ બેસી રહેવાનું થતું નથી ઓકે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ